સુરત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમારે ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા અંતર્ગત 2 માર્ચથી અમલિત રાષ્ટ્રીય મતદાર યાદીની શુદ્ધતા અને અધિકૃતતા યોજના મહાઅભિયાન સ્વરૂપે શરૂ કરવાની જાહેરાત કરી હતી। કલેક્ટરાલય ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે 1 જાન્યુઆરી 2015ની સ્થિતિએ મતદાર યાદીની સંક્ષિપ્ત સુધારણા કરવામાં આવી છે। આમ છતાં ચૂંટણી પંચના ધ્યાને આવ્યું છે કે મતદાર યાદીમાં સમાવિષ્ટ મતદારોની નોંધોમાં નામ, સરનામા, જાતિ, વય તેમજ ફોટોગ્રાફ વગેરેમાં ભૂલ તેમજ મતદાર ઓળખ કાર્ડની વહેંચણીમાં વિસંગતતા તેમજ એક જ વ્યક્તિના નામ તેમજ સ્થળાંતર થવાના કારણે એક કરતાં વધુ જગ્યાએ હોય તેવી નોંધો રદ કરવા અંગેની વ્યવસ્થા ગોઠવાઈ છે, જે અંગે કલેક્ટરે વિગતવાર માહિતી આપી હતી। ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તરફથી નવો પ્રોગ્રામ જારી કરવામાં આવે છે, નેશનલ ઇલેક્શન રોલ પ્યુરિફિકેશન એન્ડ ઓથેન્ટિફિકેશન પ્રોગ્રામ। એટલે જે મતદાર યાદીની અંદર અવારનવાર લોકોની રજૂઆતો આવે છે કે એની અંદર મિસ્ટેક્સ હોય છે, એરર હોય છે, તો હવે આપણી કોશિશ છે રૂલને એરર ફ્રી બનાવવાની। એના માટેનું આખું 15 એપ્રિલથી 15 જૂન સુધીનું એક પ્રોગ્રામ ચાલશે ડોર ટુ ડોર ડેટા કલેક્શનના, જેની અંદર અમે BLO મારફત જે આધાર કાર્ડની ડિટેલ્સ છે એ મતદારોની મંગાવવાના છીએ અને આધારની ફીડિંગ જે છે ઇલેક્ટોરોલ સાથે અને પછી સીડિંગ જે છે લેટર ઓન કરવામાં આવશે। એટલે જે આધારની અંદર જે ડિટેલ્સ છે ડુપ્લિકેશનના કોઈ સ્કોપ પછી રહે નહીં અને એ તમામ પ્રક્રિયા માટે 3 ડેટ્સ ખૂબ મહત્વની છે। સૌથી પહેલી છે 12મી એપ્રિલ। 12મી એપ્રિલના રોજ અમારા નેશન વાઇડ છે, પછી સ્ટેટ વાઇડ પણ કહી શકીએ, પણ અમારા માટે સુરત પૂરતું ઇમ્પોર્ટન્ટ છે કે તમામ સુરતની અંદર સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી BLO જે છે એના બૂથ ઉપર રહેશે અને એની અંદર સવારથી સાંજ સુધીમાં લોકો એમની જે કંઈ નવા નામ ઉમેરવાના હોય એના ફોર્મ્સ મેળવી શકે છે, ભરી શકે છે, ભરીને ત્યાં આપી શકે। સાથે સાથે જે કોઈ એમના આધારની ડિટેલ્સ જેની પાસે હોય એ પણ ત્યાં આવીને એને આપી શકે છે। તો કલેક્ટરે વધુમાં કહ્યું હતું કે તારીખ 15મી જુલાઈ 2015 સુધીમાં મળેલી વિગતોને ડેટા એન્ટ્રી પૂર્ણ કરી તારીખ 31/7/2015 સુધીમાં મતદાર યાદી ક્ષતિરહિત હોવાનું જાહેર કરાશે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।